પછી શ્વાસમાં એ રિકવરી કઈ રીતે લેવી, કોઈને ખ્યાલ કે કઈ રીતે સ્પીડ મેન્ટેન કરવી, કોઈને આઈડિયા? પહેલા 2 રાઉન્ડ અથવા 3 રાઉન્ડ તમે રનિંગ કરી લીધું એટલે બોડી હીટ થઈ ગયું, ઓકે, પછી થાકી જશો. આજે 3 રાઉન્ડ જેને લગાવ્યા હતા એટલે શું, પહેલા 2 રાઉન્ડ લગભગ તમે નોર્મલી લગાવી દેશો, બોડી હીટ થશે, પછી તો શ્વાસ ચડશે એમાં. પછી શ્વાસમાં એ રિકવરી કઈ રીતે લેવી, કોઈને ખ્યાલ કે કઈ રીતે સ્પીડ મેન્ટેન કરવી, કોઈને આઈડિયા? તમે શું કરો, થાકો એટલે શું કરો તમે? સ્પીડ ઓછી કરી નાખો, ઊંડા શ્વાસ લ્યો. હા, એમાં શું કરો, થોડી સ્પીડ ઓછી કરવાની છે, સ્ટ્રાઇડ ઓપન કરવાની, સ્પીડ એ જ રાખવાની, પણ સ્ટ્રાઇડ ખોલવાના છે ખાલી, અને શ્વાસ લેવાના છે, ઓકે. અને અમુક શું આ કરો, આ રિકવરી છે પણ નોર્મલ સ્પીડમાં. એ શું પગ ખોલશે તમારા, પગ જેટલા પાછળ મારશો ને એટલે. પણ શું કરવાનું, 100 થી 200 મીટર જ, વધારે નથી કરવાનું ઓન ગ્રાઉન્ડ. જ્યારે તમારો 3જો, 4થો અથવા તો 5મો રાઉન્ડ છે, તમે થાકો છો એટલે 100 થી 200 રાઉન્ડમાં તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. ઊંડા શ્વાસ લેવાના છે, નાકેથી શ્વાસ લો, મોઢેથી છોડો, અને સ્પીડ ઓછી કરી નાખો, 200 થી 300 મીટર. અડધો રાઉન્ડ થઈ ગયો એટલે તમને રિકવરી કરવાનું છે. શું કે હાર્ટબીટ નોર્મલ કરવાની છે, આ જ છે એનો મેઇન પર્પઝ, ઓકે. હાર્ટબીટ નોર્મલ થઈ ગઈ, પાછો શરૂ કરી દો તમારો રાઉન્ડ, સ્પીડ કરી નાખો.